નો તો કે કુતુબ મિનાર। સૌથી ઊંચું યુદ્ધ સ્થળ ભારતનું તો કે સિયાચીન ગ્લેશિયર। સૌથી લાંબો માર્ગ ભારતનો તો કે ગ્રાન્ડ ટ્રંક રોડ। સૌથી લાંબી નદી ભારતની તો કે ગંગા। સૌથી લાંબી ટનલ ભારતની તો કે સેનાની નાસરી જે જમ્મુ કાશ્મીરમાં આવેલી છે। ભારતનો સૌથી લાંબો બંધ તો કે હીરાકુંડ બંધ। સૌથી મોટું રણ ભારતનું તો કે થરપાકરનું રણ જે રાજસ્થાનમાં આવેલું છે। સૌથી મોટો પશુઓનો મેળો તો કે સોનપુર બિહારમાં ભરાય છે। સૌથી મોટો ધોધ તો કે જોગનો ધોધ અથવા ગેરસપ્પાનો ધોધ। સૌથી મોટી હોસ્પિટલ તો કે સિવિલ હોસ્પિટલ અમદાવાદ। સૌથી જૂનો ગ્રંથ તો કે ઋગ્વેદ। સંગીતનો વેદ તો કે સામવેદ। પ્રથમ મહિલા વડાપ્રધાન વિશ્વના તો કે એસ ભંડાર નાયક। શ્રીલંકાના ચંદ્ર પર જનાર પ્રથમ વ્યક્તિ તો કે નીલ આર્મસ્ટ્રોંગ। વિશ્વની પ્રથમ યુનિવર્સિટી તો કે તક્ષશિલા યુનિવર્સિટી। અમેરિકાના પ્રથમ રાષ્ટ્રપતિ તો કે જ્યોર્જ વોશિંગ્ટન। ઇંગ્લેન્ડના પ્રથમ મહિલા વડાપ્રધાન તો કે માર્ગારેટ થેચર। સૌથી મોટું મહાકાવ્ય તો કે મહાભારત। ચીનનું નાણું તો કે યુઆન। રશિયાનું નાણું તો કે રૂબલ। મગફળીના ઉત્પાદનમાં ગુજરાતનો ક્રમ તો કે પ્રથમ। કેરીના ઉત્પાદનમાં પ્રથમ સ્થાને કયો જિલ્લો તો કે વલસાડ। જામનગરનું સૌથી વધુ ઉત્પાદન કરતો જિલ્લો જામફળનું સૌથી અમદાવાદ। ચીકુના ઉત્પાદનમાં પ્રથમ સ્થાને જિલ્લો તો કે વલસાડ। દાડમનું સૌથી વધુ ઉત્પાદન કરતો જિલ્લો તો કે ભાવનગર। અમદાવાદનો ઇતિહાસના લેખક તો કે મગનલાલ વખતચંદ। મળેલા જીવના લેખક તો કે પન્નાલાલ પટેલ। ભારતીય વિદ્યાભવનના સ્થાપક તો કે કનૈયાલાલ મુનશી। ત્યારબાદ છે સમૂળી ક્રાંતિના લેખક તો કે કિશોરલાલ મશરૂવાળા। ગુજરાતનો નાથના લેખક કનૈયાલાલ માણેકલાલ મુનશી। બંધારણ બનાવતા કેટલો સમય લાગ્યો તો કે 2 વર્ષ 11 મહિના અને 18 દિવસ। અમુકને પરિચય પત્ર કોણે કીધો તો કે N.A. પાલખીવાળાએ। બંધારણમાં મૂળ કેટલા ભાગ છે તો કે 22 હાલ 25। મૂળભૂત અધિકાર હાલમાં કેટલા તો કે 6। મૂળભૂત ફરજ હાલમાં કેટલી તો કે 11। અનુચ્છેદ 352 તો કે રાષ્ટ્રીય કટોકટી। અનુચ્છેદ 356 તો કે બંધારણીય કટોકટી। અનુચ્છેદ 360 તો કે નાણાકીય કટોકટી। અનુચ્છેદ 324 તો કે ચૂંટણી પછીની જોગવાઈ। શક્તિ સ્થળ સોલાર પાવર પ્રોજેક્ટ ક્યાં આવ્યો છે તો કે કર્ણાટકમાં। રેવા સોલાર પ્રોજેક્ટ તો કે મધ્યપ્રદેશ। ધી ઉરી ડેમ કઈ નદી પર આવેલો છે તો કે ઝેલમ નદી પર। મુખ્યમંત્રીની નિમણૂક કોણ કરે તો કે રાજ્યપાલ। મુખ્યમંત્રીને શપથ કોણ લેવડાવે તો કે એ પણ રાજ્યપાલ જ લેવડાવે। અનુચ્છેદ 39A તો કે સમાન ન્યાય અને મફત કાનૂની સહાય। અનુચ્છેદ 39 તો કે સમાન કામ માટે સમાન વેતન। અનુચ્છેદ 40 તો કે ગ્રામ પંચાયતની સ્થાપના। અનુચ્છેદ 44 તો કે સમાન નાગરિક ધારો। અનુચ્છેદ 45 તો કે 6 વર્ષથી નાના બાળકો માટે મફત શિક્ષણ। આવા જ વિડીયો માટે મિત્રો આપણી ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરજો। ત્યાર પછી મળશું નવા વિડીયોમાં। આ હતા આજના 50 પ્રશ્નો। અરણાશાનું હાલનું નામ તો કે બનાસ નદી। સ્વાબરમતીનું હાલનું નામ તો કે સાબરમતી। વિસલનગરનું હાલનું નામ તો કે વિસનગર। ઘડિયાળ ટાઇલ્સ માટે જાણીતું શહેર તો કે મોરબી। સરી ચપ્પાસુડી માટે જાણીતું શહેર તો કે અંજાર। જામફળ માટે જાણીતું શહેર તો કે ધોળકા અમદાવાદ। લાકડાના રમકડા ફર્નિચર માટે જાણીતું શહેર તો કે સંખેડા। સાડીકામ માટે જાણીતું શહેર તો કે જેતપુર જે રાજકોટમાં આવેલું છે। સાડી છાપ માટે જાણીતું શહેર તો કે જેતપુર રાજકોટ। ભાદર શેત્રુજી તાતીવાડા યોજના કોના સમયમાં શરૂ થઈ તો કે બળવંતરાય મહેતા। વિમાન દુર્ઘટનામાં અવસાન પામેલ મુખ્યમંત્રી એક હતા બળવંતરાય મહેતા અને બીજા છે આપણા વિજયભાઈ રૂપાણી। કોના સમયમાં અમદાવાદથી ગાંધીનગર પાટનગર ખસેડાયું તો કે હિતેન્દ્રભાઈ દેસાઈના સમયમાં। માધ્યમિક શિક્ષણ મફત કોના સમયમાં તો કે હિતેન્દ્રભાઈ દેસાઈ। મધ્યાહન ભોજન યોજના કોના સમયમાં શરૂ કરવામાં આવી તો કે માધવસિંહ સોલંકીના સમયમાં। હલ્દીયા પોર્ટ ક્યાં આવ્યું છે તો કે પશ્ચિમ બંગાળ। જવાહરલાલ નેહરુ પોર્ટ કયા સ્થળે આવેલું છે તો કે મહારાષ્ટ્રમાં। યુરેનિયમનું સૌથી મોટું ઉત્પાદન કઈ રાજ્ય કરે છે તો કે ચતુકોડા ઝારખંડ। ફ્યુઝમાં શેની મિશ્ર ધાતુ વપરાય છે તો કે ટીન અને લેડ। કેન્સરના ઉપચારમાં શેનો ઉપયોગ થાય છે તો કે કોબાલ્ટ 60। ધાતુને પીગાળવા માટે કઈ ધાતુનો ઉપયોગ થાય તો કે ફ્લોરોસ્પાર। સૌથી સખત ધાતુ કઈ તો કે ઇરેડિયમ। શરીરનું તાપમાન કઈ ગ્રંથિ જાળવે છે તો કે હાઇપોથેલેમસ। શરીરનું સૌથી મોટી ગ્રંથિ કઈ તો કે યકૃત લીવર। ડાયાબિટીસ શેની ઉણપથી થાય છે તો કે ઇન્સ્યુલિનની ઉણપથી થાય છે। ક્વિનાઇનના રોગમાં ક્વિનાઇન કયા રોગમાં વપરાય છે તો કે મેલેરિયા। ક્વિનાઇન કયા વૃક્ષમાંથી બનાવવામાં આવે છે તો કે સિંકોના વૃક્ષમાંથી। ભારતનું સૌથી મોટું કાગળનું સરકારી કારખાનું કયા સ્થળે તો કે નેપાનગર મધ્યપ્રદેશ। સૌથી વધુ ખાંડ ઉત્પાદન કરતું રાજ્ય તો કે ઉત્તર પ્રદેશ। પ્રથમ રાસાયણિક ખાતરનું કારખાનું તો કે રાનીખેત પશ્ચિમ બંગાળ। રોહતાંગ સુરંગનું નવું નામ તો કે અટલ સુરંગ। પ્રવાસી ભારતીય કેન્દ્રનું નવું નામ તો કે સુષ્મા સ્વરાજ ભવન।
સેનાની નાસરી સુરંગનું નવું નામ તો કે શ્યામાપ્રસાદ મુખર્જી સુરંગ. કોલકાતા પોર્ટનું નવું નામ કહ્યું તો કે શ્યામાપ્રસાદ મુખર્જી પોર્ટ. નવા રાયપુરનું નવું નામ કહ્યું તો કે અટલ નગર. સૌથી વધુ નદી ધરાવતો જિલ્લો તો કે કચ્છ 97 નદીઓ. સૌથી ઓછો વરસાદ ધરાવતો જિલ્લો તો પણ કચ્છ. સૌથી વધુ તાલુકા ધરાવતો જિલ્લો તો કે બનાસકાંઠા 14 તાલુકા. સૌથી ઓછા તાલુકા ધરાવતો જિલ્લો ડાંગ અને પોરબંદર. પ્રથમ સૂર્યોદય ક્યાં થાય છે તો કે દાહોદમાં. મહાયોગી ગોરખનાથ એરપોર્ટ ક્યાં આવ્યું છે તો કે ગોરખપુર. મહારાજા વીર વિક્રમ એરપોર્ટ તો કે અગરતલામાં આવેલું છે. દીનદયાળ ઉપાધ્યાય પોર્ટ આગ્રા. વીર સુરેન્દ્ર સાય એરપોર્ટ તો કે ઝારસુગુડા ઓડિશા. દીપિકા કુમારી કઈ રમત સાથે તો કે તીરંદાજી. આંખના ડોક્ટરને શું કહેવાય તો કે ઓપ્થેલોજિસ્ટ. કિડનીના ડોક્ટરને નેફ્રોલોજિસ્ટ. સ્ત્રી રોગ નિષ્ણાતને ગાયનેકોલોજિસ્ટ. મગજના ડોક્ટરને ન્યુરોલોજિસ્ટ કહેવામાં આવે છે. જો મિત્રો વિડીયો પસંદ આવે તો લાઈક શેર અને આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. મળશું નવા વિડીયોમાં. ત્યાં સુધી થેન્ક યુ.